નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બી.એસ. સોમૈયા આપનું સ્વાગત કરું છું. માઇન્ડ પાવર પુસ્તક પરિચયમાં આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કોઈ પણ મનુષ્ય જે ઈચ્છે તે મેળવી શકે છે, જે ઈચ્છે તે બની શકે છે. એ માટે એને પ્રબળ સંકલ્પ, પ્રબળ પ્રતિજ્ઞા અને પ્રબળ કાર્ય કરવાની જરૂરિયાત હોય છે. જો મનુષ્ય 11 વર્ષ સુધી દરરોજ 11 કલાક કામ કરે તો એ વ્યક્તિ 11 વર્ષ પછી તે ધારે તે બની શકે છે અથવા ધારે તે મેળવી શકે છે. કોઈ પણ સફળતા રાતોરાત પ્રાપ્ત થતી નથી. એના માટે સંઘર્ષ કરવો જ પડે છે. જેમને આપણે મહાન વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ એવા જ્યોર્જ વોશિંગ્ટન, અબ્રાહમ લિંકન, બુકર ટી વોશિંગ્ટન, ડૉક્ટર બી.આર. આંબેડકર, ગાંધીજી, ડૉક્ટર અબ્દુલ કલામ, આ બધાના જીવન આપણને પ્રેરણા આપે છે કે સિદ્ધિ કે પ્રતિષ્ઠા કે સફળતા રાતોરાત પ્રાપ્ત થતી નથી. આ માઇન્ડ પાવર પુસ્તક એક અદ્ભુત પુસ્તક છે. આ પુસ્તકની પ્રસ્તાવના ગુજરાતના જાણીતા મનોચિકિત્સકો એટલે માનસિક રોગોના ડૉક્ટરોએ લખી છે. બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે. એમના પૂર્વ ડીન ડૉક્ટર જી.કે. વણકર સાહેબ, રાજકોટના પ્રખ્યાત મનોચિકિત્સક ડૉક્ટર વિજય નાગીતા સાહેબ અને ગુજરાત સરકારમાં ફરજ બજાવતા મનોચિકિત્સક સાયકેટ્રિસ્ટ ડૉક્ટર મનુભાઈસિંહ પરમારે આ પુસ્તક વિશે અભિપ્રાય લખી આપ્યો છે. એ સાબિત કરે છે કે આ પુસ્તક કોઈ સામાન્ય પુસ્તક નથી. મારું જીવન પણ કંઈ સામાન્ય નથી. મેં મારા જીવનને સામાન્યમાંથી અસામાન્ય બનાવ્યું છે, ગરીબીમાંથી સમૃદ્ધ બનાવ્યું છે, બીમારીમાંથી નિરોગી બનાવ્યું છે, અલ્પ પરિચિતમાંથી પ્રતિષ્ઠામાં રૂપાંતરિત કર્યું છે. જો તમે જીવનમાં સફળ થવા ઈચ્છતા હો તો માઇન્ડ મેનેજમેન્ટનું જ્ઞાન તમારે હોવું જરૂરી છે. જીવનમાં પરિવર્તન સિવાય બધું શક્ય નથી. જીવનમાં પરિવર્તન એ જ સનાતન સત્ય છે. પણ આપણે આપણી સાથે જ્યારે ખરાબ ઘટના ઘટે છે, ખરાબ અનુભવ ઘટે છે, ત્યારે દુઃખ અનુભવીએ છીએ. પરંતુ દુઃખી થવાની જરૂર નથી. યુનિવર્સ આપણને એ આપે છે જે આપણા કાર્યોની ઇમેજ પ્રમાણે આપે છે. આપણે બોલીએ છીએ એ પ્રમાણે યુનિવર્સ આપણને કશું આપતું નથી. પણ આપણી ઇમોશન, આપણા કર્તવ્ય નિષ્ઠા, આપણી ઈમાનદારી પ્રમાણે કુદરત કે વિશ્વ ચેતના આપણે આપે છે. આ દુનિયામાં દુઃખી થતા લોકોનું મુખ્ય કારણ માઇન્ડ મેનેજમેન્ટ વિશેનું અજ્ઞાન છે. 2600 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે શીખવ્યું કે મનુષ્યનું મન જ મુખ્ય છે. મનુષ્યના મનમાંથી જ બધું ઉત્પન્ન થાય છે. મનુષ્યના બધા જ કાર્યોનું પરિણામ મનુષ્યની માનસિક અવસ્થા પ્રમાણેનું હોય છે. જો મનુષ્ય નકારાત્મક મનથી બોલે છે અથવા નકારાત્મક મનથી કાર્ય કરે છે તો મનુષ્ય દુઃખી થાય છે. જો મનુષ્ય સકારાત્મક મનથી બોલે છે અથવા સકારાત્મક મનથી કાર્ય કરે છે તો મનુષ્ય સુખી થાય છે. આ વાત ભગવાન બુદ્ધે 2600 વર્ષ પહેલાં કરી હતી. મેં માઇન્ડ પાવર, સક્સેસ, રિલેશન મેનેજમેન્ટ, હિલિંગ, રિલેશન મેનેજમેન્ટ તમામ પ્રકારના પુસ્તકો વાંચ્યા છે. તો ભગવાન બુદ્ધનું જે જ્ઞાન છે, નિદાન છે, એ આજે પ્રાસંગિક નહીં, અતિ પ્રસ્તુત છે.
તો આજે જે મારા માઇન્ડ પાવર પુસ્તકમાં આપણે જે ચર્ચા કરવાના છીએ એ પુસ્તકનું નામ છે માઇન્ડ પાવર. આ પુસ્તક 2004માં લખાયું ને પ્રથમ વખત 2007માં પ્રસિદ્ધ થયું. પછી તો આ પુસ્તકની 4 પ્રતો બહાર પડી, કારણ કે મનોચિકિત્સક લોકોએ આ પુસ્તક ઉપયોગી જણાયું અને મેં મારા જીવનને ધન્ય બનાવ્યું. એટલે હું પણ આનું માર્કેટિંગ વધુ કરું છું કે આ પુસ્તક જે ઘરમાં જશે એ ઘરમાં શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ, પ્રતિષ્ઠા, ગૌરવ, આરોગ્ય અને આનંદ આવશે અને આવશે. જે મારા માટે લાગુ પડે છે એ તમામ લોકો માટે લાગુ પડે છે. હ્યુમન બિંગ ઇઝ હ્યુમન બિંગ. તો ચાલો મિત્રો, આજે મારા માઇન્ડ પાવર પુસ્તકમાં આંતરમન અને મેનેજમેન્ટ એટલે કે માઇન્ડ પાવર અને મેનેજમેન્ટ વિશે આપણે ચર્ચા કરીશું. જીવનમાં વિદ્યાર્થી બની રહેવું માણસ માટે ખૂબ જ ઉપકારક સાબિત થાય છે. નવું નવું શીખે, વાંચે, લખે, પ્રયોગો કરે અને અનુભવ કરે એટલે વિદ્યાર્થી કહેવાય. શીખવું, શા માટે શીખવું, કેવી રીતે શીખવું એ કૌશલ્ય સૌથી શ્રેષ્ઠ કૌશલ્ય છે. તેને જ લર્નિંગ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. માટે સતત શીખતા રહેવું એ મહત્વાકાંક્ષી માણસોનું વિશેષ કૌશલ્ય હોય છે અને તેની પ્રમુખ લાક્ષણિકતા પણ હોય છે. જો આપણે માત્ર શીખવનાર બનીએ અને નવું નવું ન શીખીએ તો સફળતાના શિખરે પહોંચવામાં અનેક અડચણ ઊભી થાય છે. મહત્વાકાંક્ષી વ્યક્તિઓ હંમેશા વિદ્યાર્થીઓ હોવા જોઈએ અને એ પણ જિજ્ઞાસુ અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ. ઉત્સાહી અને ઉમદા વિદ્યાર્થીઓ સફળ લોકોના જીવનમાંથી વાંચીને, શીખીને, માર્ગદર્શન મેળવીને જીવનમાં આગળ વધે છે. જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે આપણું બ્રેન નેટવર્કિંગ સ્ટ્રોંગ બને છે અને આપણે કોઈ પણ ઉંમરે આપણા મગજના નેટવર્કને સ્ટ્રોંગ બનાવી શકીએ છીએ. વિવિધ પ્રકારના માણસો હોય છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ 2 પ્રકારના હોય છે. એક પ્રકારના વિદ્યાર્થીઓ વાંચીને શીખે છે, બીજા પ્રકારના વિદ્યાર્થીઓ અનુભવથી શીખે છે. જીવનમાં વિદ્યાર્થી બની રહેવાથી ફાયદો એ થાય છે કે આપણને અહંકાર ઓછો થાય છે, તેમજ સફળ લોકોને મળેલી નિષ્ફળતાથી આપણે બોધપાઠ મળે છે કે નિષ્ફળતા પ્લસ નિષ્ફળતા પ્લસ નિષ્ફળતા બરાબર સફળતા. મોટા ભાગના લોકો એવું માને છે કે વય વધતા માનસિક શક્તિ ઘટે છે. એમાં ઓછું તથ્ય છે. હોઈ શકે કે ઉંમર વધતા કદાચ શારીરિક શક્તિ ઘટે પણ માનસિક અને આધ્યાત્મિક શક્તિ વધે છે. એમાં જો માણસ મોટી વયે ઉચ્ચ શૈક્ષણિક પદવીઓ પ્રાપ્ત કરે, નવું નવું શીખે તો વ્યક્તિ માનસિક ક્ષમતા અને શ્રદ્ધા ખૂબ જ વધે છે. શારીરિક ક્ષમતા કરતાં માનસિક ક્ષમતા માણસો વધુ વિકસે છે. આપણે એવા ઘણા દુબળા, પાતળા અને મોટી વયના ધરાવતા વ્યક્તિને જોયા હશે જેઓ જોમ અને જુસ્સા સાથે કાર્ય કરે છે. એટલે કે ઉંમરને આપણી સફળતા સાથે કશું લેવા દેવા નથી. આપણે ગમે તે ઉંમરે સંકલ્પ, પ્રતિજ્ઞા અને સબનું સ્પષ્ટ કરીએ ત્યારે ગમે તે બની શકીએ છીએ. લવ મેનેજમેન્ટમાં પ્રેમ એ સૌથી અધિક પ્રભાવશાળી માધ્યમ છે. માટે જ ભગવાન બુદ્ધે કહ્યું છે, વેરથી વેર શમતું નથી, પ્રેમથી જ વેર શમે છે. એ સનાતન ધર્મ છે. પ્રેમ ખૂબ જ ગુપ્ત લાગણી છે, તો તેની અસર ખૂબ અસરકારક હોય છે અને અસાધારણ હોય છે. પ્રેમની અસર ચોપગા પ્રાણીઓ પર થતી હોય તો માણસ પણ પ્રેમની અસર અતિ પ્રેરણાદાયી હોય છે. બાળકોથી માંડીને વડીલો પર પ્રેમની અસર થતી રહે છે. પ્રેમ એ એવી શક્તિ છે જે કદી નકામી કે નિરર્થક જતી નથી. અપાર પ્રેમની લાગણી અને જીવન જરૂરી વસ્તુઓને આકર્ષિત કરી શકે છે, કારણ કે પ્રેમ એ એક મેગ્નેટ છે, એક ચુંબક છે. જે વ્યક્તિ સાચા અર્થમાં પ્રેમાળ હોય તો ક્યારેય બેચેન, બીમાર, ઉદાસીન ન જ હોય. તેમજ તેના ચહેરા ચમક અને પ્રસન્નતાનો ભાવ અલગ જ હોય છે. કોઈ પણ વ્યક્તિ, ઘર, પરિવાર, વ્યવસાય પરસ્પરના પ્રેમને કારણે પ્રગતિ પામે છે. ખરેખર તો પ્રેમ એ જ જીવન છે. પ્રેમ એ જ સાચી શક્તિ છે. પ્રેમ એ જ સાચી તાકાત છે. પ્રેમ સભર જિંદગી જીવવાની મજા કંઈક ઓર જ હોય છે. પ્રેમની ટૂંકી વ્યાખ્યા આપી હોય તો પ્રેમ એ જ જીવન અને પ્રેમ એ જ લક્ષ્ય.
આપણે ઘણી વખત ચમત્કાર એવો શબ્દ ઉચ્ચારીએ છીએ, પરંતુ ચમત્કાર જેવું કશું હોતું નથી. પ્રેમની પરાકાષ્ઠાએ જીવનમાં અસામાન્ય ચમત્કાર ઘટે છે. સામાન્ય લોકો જેને ચમત્કાર કહે છે, હકીકતમાં પ્રેમની પરાકાષ્ઠાએ જીવનમાં અણધાર્યા વિજય મળે છે. પ્રેમ એ માનસિક આઘાતોને કારણે પહેલાં ઘા રૂજાવાનો એક મલમ છે, એક દવા છે. પ્રેમ કરવાથી, પ્રેમ ચાહવાથી કોઈ પણ વ્યક્તિને આપણે આકર્ષિત કરી શકીએ છીએ. પ્રેમ એક એવું રસાયણ છે કે કોઈ પણ પ્રવાહીમાં નાખો તે પ્રવાહીને પ્રેમસભર બનાવી દે છે. આપણે હંમેશા સ્મરણમાં રાખવું જોઈએ કે જીવનમાં પ્રેમનો અભાવ કે પ્રેમની બાદબાકી બરબાદી સર્જે છે. માટે સૌને પવિત્ર ભાવે પ્રેમ કરો, બીજું બધું આપોઆપ થઈ જશે. કોઈ નિષ્ફળ, હતાશ, નિરાશ, બેચેન વ્યક્તિને કોઈ દિલથી પ્રેમ કરે, હૂંફ આપે તો વ્યક્તિ ઉદાસીનતા ચપટી ભરમાં ગાયબ થઈ જાય છે અને એ વ્યક્તિના વ્યક્તિત્વ પર ઉત્સાહ અને ઉર્જા છવાઈ જાય છે. પ્રેમ પણ પ્રભાવશાળી કૌશલ્ય છે. જ્યારે મનુષ્યના મેરેજ થાય છે ત્યારે તે વ્યક્તિમાં પ્રેમનું આકર્ષણ અધિક હોય છે, પરંતુ ઉલ્લેખનીય છે કે માત્ર શારીરિક આકર્ષણ એ પ્રેમ નથી. જે પતિ પત્ની વચ્ચે સાચા પ્રેમનું આકર્ષણ સર્વસ્વ છે. ઘરમાં પતિ અને પત્ની વચ્ચે અપાર પ્રેમ તેમજ દાંપત્ય જીવનમાં સુખ, સમૃદ્ધિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ વગેરે એને ખેંચી લાવે છે. જે પતિ અને પત્ની વચ્ચે પરસ્પર સાચા પ્રેમને અભાવને કારણે ક્રોધથી રોજ કજિયા થતા હોય તે ઘરનું સુખ, શાંતિ, સમૃદ્ધિ, સિદ્ધિ અને પ્રસિદ્ધિ લાંબા ગાળે છીનવાઈ જાય છે. ઘણી વખત તો અચાનક પણ છીનવાઈ જાય છે. જે બાળકોના વડીલો, માતા પિતા, શિક્ષકો સર્જનશીલ અને સંવેદનશીલ હોય તે બાળકો મોટા થતાં વધુ સમજદાર, જવાબદાર, વિશ્વાસુ અને શ્રદ્ધાવાન થાય છે. તો બીજી બાજુ જે બાળકોના વડીલો, માતા પિતા, શિક્ષકો સર્જનશીલ કે સંવેદનશીલ ન હોય તો આવા બાળકો મોટા થતાં ગેરસમજદાર, બેજવાબદાર, શંકાશીલ અને વિશ્વાસઘાતી થાય છે. રિલેશન મેનેજમેન્ટ એ જીવનમાં અને ઉદ્યોગમાં શક્તિશાળી હોવું ખૂબ જ જરૂરી છે. બાળકોને માતા પિતા, વડીલો, શિક્ષકો સાથેના સંબંધોનું જતન કરતાં શીખવું જોઈએ. જીવનમાં, વ્યવસાયમાં સંબંધો થકી જ મનુષ્ય વિકાસ પામે છે અથવા વિનાશ નોતરે છે. સંબંધો કાચના વાસણો જેવા હોય છે. એક વખત કાચનું વાસણ તૂટી ગયા પછી કાચનું વાસણને જોડાતું નથી, તેવી રીતે સંબંધ જોડાણ પણ શક્ય નથી. જેથી સંબંધોમાં પડેલી તિરાડોને કારણે લગ્ન જીવનમાં, વ્યવસાયિક જિંદગીમાં નિષ્ફળતા મટે છે. માટે સંબંધોની માવજત કરવાનું કૌશલ્ય દરેક વ્યક્તિ પાસે હોવું જોઈએ. સંબંધોની સૂઝ વિનાનું શિક્ષણ, જ્ઞાન કે આવડત અંતે ભયંકર સાબિત થાય છે. સંબંધો બગડવાનું મુખ્ય કારણ વાણીનો વિલાસ હોય છે. જ્યારે વાણીથી કોઈનું અપમાન થાય છે ત્યારે તે સંબંધો દુશ્મનાવટ કે વિભાજનમાં પરિણમે છે. વાણીનો વિવેક એ જ સાચી શક્તિ છે. સંબંધોનું સારું જતન અને કરવાનું માધ્યમ શ્રેષ્ઠ વાણી છે. આપણે કોઈ સાથે વાત કરતા હોઈએ ત્યારે આપણી વાણીથી તેની ભાવનાને ઠેસ ન પહોંચે તેની ખૂબ જ ઊંડી કાળજી રાખવી જોઈએ. વધારે સાંભળવું અને ઓછું અને જરૂર હોય એ જ બોલવું એ સંબંધો જતન કરવાનું અને સંબંધોને જીવિત કરવાનું અતિ ઉત્તમ માધ્યમ છે. મોટાભાગે માણસો બોલવાના સમયે ચૂપ રહે છે અને ન બોલવાના સમયે બોલે છે. તે સારા સંબંધો જાળવણી માટે ઘાતક પુરવાર થાય છે. વિવેક, વિશ્વાસ અને વફાદારીનો કોઈ લિખિત કરાર ન હોય. જીવનમાં કે વ્યવસાયમાં તેનું ઉલ્લંઘન કદાપી ન જ કરવું જોઈએ. વિશેષ કરીને દાંપત્ય જીવન, વ્યવસાયિક જીવન, જાહેર જીવનમાં વિવેક, વિશ્વાસ, વફાદારી પાયાનું કૌશલ્ય છે. કોઈ પણ સંબંધોમાં અણબનાવ, અબોલા, વેરઝેર થવાનું મુખ્ય કારણ શંકા, વિશ્વાસઘાત, બેવફાઈ કે ઉદ્ધત વર્તન છે. જે વ્યવસાયમાં સાથે કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે પ્રેમ હોય તો કંપનીનો નફો અનેક ગણો વધી જાય છે. જ્યારે જે વ્યવસાયમાં સાથે કામ કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ક્રોધના કારણે ઓફિસનું વાતાવરણ વારંવાર ડોળાતું હોય તો સતત નફો કરતી કંપની ખોટમાં પણ ચાલી જાય છે. ઘર, ઓફિસમાં કે મોટાભાગે બુદ્ધિ, વિવેક બુદ્ધિ કે આવકના આધારે પરિવારના સભ્યો, ઓફિસના અધિકારીઓ કે કર્મચારીઓનું મૂલ્યાંકન થતું હોય છે. પરંતુ તે ઘર કે વ્યવસાય લાંબા ગાળે સફળતાના શિખરે પહોંચે છે. જે ઘરના સભ્યો કે ઓફિસના અધિકારીઓ, કર્મચારીઓ ઊંડી સમજણ અને ગહન સહનશીલતા ધરાવતા હોય છે,
ઘરના મોભી માણસ, ઓફિસના બોસ કસોટી થાય ત્યારે થાય છે, જ્યારે ઓફિસમાં ક્રોધને કારણે ઉગ્ર વાતાવરણ સર્જાય છે. આ સમયે બુદ્ધિશાળી મોભી બોસ નહીં, પરંતુ ઊંડી સમજણ અને ગહન સંસ્કૃતતા ધરાવતો મોભી અધિકારી બોસ કે ઓફિસના ઉગ્ર વાતાવરણને સરળતાથી શાંતિના વાતાવરણમાં પરિવર્તિત કરી શકે છે. કહેવાનો અર્થ એ છે કે બુદ્ધિ ચોક્કસ જરૂર છે, પણ બુદ્ધિ કરતાં સમજણ, ક્ષમા, સંપ અને સહનશીલતા ઘણી ચડિયાતી છે. ઘણીવાર ઉચ્ચ પદવીઓ અને બુદ્ધિ ધરાવતા લોકો કરતાં ઓછું શિક્ષણ પણ ઊંડી સમજણ અને ગહન સહનશીલતા ધરાવતા લોકો જીવનમાં અસામાન્ય સફળતાને હાંસલ કરે છે. તમે જોયું હશે કે ઉચ્ચ પદવીઓ ધરાવતા અને કઠિન સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને બેઠેલા અધિકારીઓ ઓછું ભણેલા નેતાઓ કે ઉદ્યોગપતિઓના માર્ગદર્શન પ્રમાણે કામ કરતા હોય છે. ટેલેન્ટ મેનેજમેન્ટ કરતાં ઇમોશન મેનેજમેન્ટ ઘણું ચડિયાતું હોય છે. આજે ઉચ્ચ શિક્ષિત અને સુખી પરિવારના લોકો આત્મહત્યા કરે છે, તેનું પ્રમુખ કારણ તેનું ઇમોશન મેનેજમેન્ટ નબળું હોય છે. આપણે ઇમોશન મેનેજમેન્ટમાં કેવા નિપુણ છીએ તે ત્યારે ખબર પડે જ્યારે આપણા નિકટના પરિવારના સભ્યો, સંતાનો, જીવનસાથી અક્કલ વગરના કહે. આ સમયે આપણે ચૂપ રહીએ છીએ કે દલીલો કરીએ છીએ ત્યારે આપણું ઇમોશન મેનેજમેન્ટ મપાઈ જાય છે. ઘરમાં જ્યારે ભયંકર આર્થિક તંગી હોય કે કંપની જબરદસ્ત ઘાટામાં ચાલતી હોય ત્યારે ઇમોશન મેનેજમેન્ટ થકી પુનઃ ઘરમાં કે ઉદ્યોગોમાં આર્થિક સદ્ધરતા હાંસલ કરી શકાય છે. જીવનમાં ઘણીવાર એવું બને છે કે નિર્ણયો લેવા અઘરા પડી જાય છે. કપરી પરિસ્થિતિમાં જે વ્યક્તિઓ સાચા અને યોગ્ય નિર્ણયો લે છે તે જિંદગીના જંગમાં વિજેતા બને છે. જે ખરાબ સમયે સારો નિર્ણય લઈ શકે છે તે સાચો નેતા કહેવાય, આગેવાન કહેવાય, વડીલ કહેવાય, મોભી કહેવાય. ઘર, પરિવાર, ધંધા કે વ્યવસાયમાં સૌને એક રાખવા, સારી દોરવણી આપવી, નિષ્ફળતા પોતાને સિરે લેવી અને સફળતા શ્રેય અન્યોને આપવો, આપણી ભૂલો સ્વીકારવી અને સુધારવી, સાધારણ તકોને અસાધારણ પ્રગતિમાં પલટાવી નેતા, આગેવાન અને મોભીનું કર્તવ્ય છે. માત્ર ભાષણો કરે, સલાહો આપે, ભીડ ભેગી કરે, પોતાનું જ ચલાવે, આ સાચા આગેવાન કે મોભી અગ્રણી ન કહેવાય. ટાઈમ મેનેજમેન્ટ એ જ લાઈફ મેનેજમેન્ટ કહેવાય અને બિઝનેસ મેનેજમેન્ટ પણ કહેવાય. જે ટાઈમ મેનેજમેન્ટ ન કરી શકે તે કોઈ પ્રકારનું મેનેજમેન્ટ ન કરી શકે. લાઈફ મેનેજમેન્ટ એટલે જ ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ એટલે લાઈફ મેનેજમેન્ટ. સૃષ્ટિ પરના તમામ મનુષ્યોને સરખો સમય મળે છે, પરંતુ જે વ્યક્તિ સમયનો સદુપયોગ કરે છે એ જિંદગીમાં વિજેતા બને છે અને સમયને વેડફે તે જીવનમાં નિષ્ફળ નીવડે છે. ચોક્કસ સમય મર્યાદામાં ચોક્કસ ધ્યેય હાંસલ કરવાનું આયોજન જે કરી શકે છે તે પોતાના ધ્યેયને હાંસલ કરી શકે છે. જ્યારે કોઈ પણ મનુષ્ય જીવનમાં કંઈક પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરે છે અને એ સંકલ્પ ક્યારે પૂર્ણ થશે તેની સ્પષ્ટ તારીખ અને સમય ડાયરીમાં લખીએ છીએ, ત્યારે એ સમય પહેલાં સંકલ્પો સાકાર થઈ જાય છે. આ મનોવૈજ્ઞાનિક સંશોધનનું તારણ છે. મિત્રો, આ માઇન્ડની શક્તિ છે. જ્યારે તમે સંકલ્પને સ્પષ્ટ કરો છો કે એ સંકલ્પ કઈ સાલમાં અને મહિનાની કઈ તારીખમાં પૂર્ણ થશે, એ સંકલ્પ માટે ચોક્કસ પ્રતિજ્ઞા લો છો કે હું આ કામ કરીશ નહીં. ત્રીજું, તમે 11 કલાક કામ કરો, સંકલ્પ કરો છો, ત્યારે તમે જે ઈચ્છો તો તે મેળવી શકો છો. એક યુવાનનું ઉદાહરણ આપવા ઈચ્છું છું. 1970ની ઘટના છે. એક યુવાન સામાન્ય સ્તરનું જીવન જીવતો હતો અને એની એક મહત્વાકાંક્ષા જાગે છે અને એક પત્ર લખે છે. એ પત્ર સંકલ્પ રૂપે હોય છે અને એ પત્ર કેને લખે છે? એ પોતાને લખે છે, ખુદને લખે છે. 1971માં કે હું બોલિવૂડનો ફેમસ સ્ટાર હોઈશ અને મારી પાસે $10 મિલિયન સંપત્તિ હશે. એ માટે હું જ્યારે વિડીયો સમક્ષ આવીશ, કેમેરા સમક્ષ આવીશ, ત્યારે મારું બેસ્ટ પરફોર્મન્સ કરીશ. આવો પત્ર લખે છે અને કુદરતી રીતે અચાનક 1973માં એમનું અવસાન થઈ જાય છે. પરંતુ આ પત્ર વિશે એ વ્યક્તિએ તેના મિત્રને કહેલું કે મેં એક પત્ર લખ્યો છે, ને એ મિત્રને યાદ આવે છે કે પત્ર બાઉ એમણે લખેલું, ત્યારે એ પત્રમાં એવું લખેલું હતું
કે હું બોલિવૂડનો ફેમસ સ્ટાર હોઈશ અને મારી પાસે $10 મિલિયન સંપત્તિ હશે, તેમાં 1980ની સાલ લખેલી. સંકલ્પ ક્યારે કર્યો $10 મિલિયન કમાવાનો? 1970માં. ક્યારે સિદ્ધ થશે? 1980માં. એ ભાઈ મૃત્યુ પામ્યા 1973માં. પણ આશ્ચર્યની વાત અને મનની શક્તિની વાત કહેવા માંગુ છું કે 1973માં જે વ્યક્તિ મહાનુભાવ અવસાન પામ્યા, તેમણે 1973માં જ એમને લખેલા ધ્યેયો સિદ્ધ કર્યા હતા. એ મહાનુભાવ હતા બ્રુસ લી. બ્રુસ લીને પત્ર લખેલો કે હું બોલિવૂડનો ફેમસ સ્ટાર હોઈશ, $10 મિલિયન સંપત્તિ હશે. ક્યારે? 1980માં. ને 1973માં અવસાન થયું. પરંતુ એમને લખેલું સ્વપ્ન 7 વર્ષ પહેલાં પૂરું થયું. માટે માઇન્ડ મેનેજમેન્ટ એ લખવાનું મેનેજમેન્ટ. આજે લખવાનું શરૂ કરો. તમારે શું જોઈએ છે, શું બનવું છે અને ક્યારે બનવું છે. જ્યારે તમે સંકલ્પ લખો છો, એમાં તારીખ લખો છો, એમાં વર્ષ લખો છો, ત્યારે યુનિવર્સ તમે લખેલા વર્ષ પહેલાં તમે જે ઈચ્છો છો તમને આપે છે. મારા જીવનમાં અનેક ચમત્કારો મેં જોયા છે અને એ ચમત્કારોના આધારે જ આ માઇન્ડ પાવર તો મારું એક પુસ્તક છે. આવા તો મેં એવા મારા 25 એવા પુસ્તકો છે, બેસ્ટ સેલિંગ બુક છે. અને આ માઇન્ડ પાવરની કુદરતી કમાલને કારણે સાંસારિક જીવન વચ્ચે મેં લખેલું છે. સરકારી નોકરી કરતા લખેલું છે મેં. એક સમય એવો હતો કે માથાનો દુખાવો રહેતો, થાક લાગતો. જ્યારે 2004માં મને ભાન થયું કે માઇન્ડ પાવર ઇઝ એવરીથિંગ, એના પછી હું બદલ્યો. અને આ 2004 પછી લગભગ હું 14 કલાક કામ કરું છું. આજે પણ નિવૃત્તિ પછી પણ હું લગભગ 10-12 કલાક વાંચું છું અથવા લખું છું અથવા એકાંતમાં રહું છું. ગાંધીધામમાં ભાગ્યે જ મને કોઈ જોતા હશે, કારણ કે હું અઠવાડિયામાં 2 જ દિવસ ઘરની બહાર નીકળું છું. મૌનમાં શક્તિ છે, એકલા રહેવામાં શક્તિ છે, અંધારામાં રહેવામાં શક્તિ છે, મૌનમાં શક્તિ છે. અને આ જ મનની શક્તિને સક્રિય કરે છે. મિત્રો, જો તમારે સફળ થવું હોય તો કારણ વગરના સંબંધો કાપી નાખો. જો તમે 24 કલાકમાં 3 કલાક બોલતા હો તો 24 કલાકમાં માત્ર 30 મિનિટ બોલો. બોલવા ઉપર નિયંત્રિત કરો, ફરવા ઉપર નિયંત્રિત કરો, લક્ષ્ય સ્પષ્ટ કરો અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે 14 કલાક કામ કરો. હું તમને ખાતરી આપું છું કે આજે તમે સંકલ્પ લખશો અને 31 ડિસેમ્બર 2036 પહેલાં મારે આ જોઈએ છે એવું લખશો તો 2036 પહેલાં તમને મળી ગયું હશે. પણ પૂર્વ શરત એટલી છે કે તમારે દરરોજ 11-12 કલાક કામ કરવું જોઈએ. કામ કર્યા વગર કશું મળતું નથી. તો ચાલો મિત્રો, બસ આજે આટલું જ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું, બેલ આઇકનને પ્રેસ કરવા વિનંતી કરું છું અને મારા વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરો. કારણ કે મારું મિશન છે ઘર એ જ સ્વર્ગ બને, ઘર એ જ પુસ્તકાલય બને, ઘર એ જ મંદિર બને, ઘર એ જ શાળા બને. અને એ ઘરમાં સુખ સમૃદ્ધિ હોય, બધા પરસ્પર પ્રેમથી જીવતા હોય, સ્નેહથી જીવતા હોય, સહનશીલતા જીવતા હોય. અમારી મુવમેન્ટ છે ઘર ઘર પુસ્તકાલય, ઘર ઘર શાંતિ. કરકસર બચત થકી કોઈ પણ મનુષ્ય 10 વર્ષમાં ગરીબીમાંથી ધનવાન બની શકે છે, રોગીમાંથી નિરોગી બની શકે છે, અલ્પ શિક્ષિતમાંથી શિક્ષિત બની શકે છે અને અલ્પ પરિચિતમાંથી પ્રતિષ્ઠિત વ્યક્તિ બની શકે છે. તો ચાલો મિત્રો, મારા વિડીયોને શેર કરવા આપ સૌને હાર્દિક અનુરોધ કરું છું. મારી વાત લોકો સુધી પહોંચાડો. આપણે અભિયાન ચલાવવું છે, અનેક લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપવું છે. અને સૌને મારા વિડીયો શેર કરવા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા, બેલ આઇકોન કરવા, પ્રેસ કરવા અનુરોધ કરું. થેન્ક યુ.